માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ વખતે તમે બધા મજામાં જશો તો કેરી લેવા જઈ છીએ માજી તો ઘરેથી નીકળી ગયા છીએ. ઘરે આવી ગઈ ને અહીંયા મૂકી દીધું છે. કેરી બીજી 5 કિલો લીધી છે. દસના ઠેલો કેરીનો અહીંયા મૂકી દીધો. અને ભાઈને જોબ ઉપર જવાનું મોડું થતું હતું તો અહીંયા મેં આગળમાં મૂકી દીધી છે. કારણ કે એને અત્યારે ટાઈમ ફૂલ થઈ ગયો હોય તો કંઈ મારી હારે આવ્યો ને ઘરે આવે છે. મકાનનું કામ ચાલુ થઈ ગયું છે તો વિડીયોમાં હવે અવાજ આવ્યા કરતું છે. તો અત્યારે આવતો જ હશે, ખબર નહીં, રિપેરિંગ કંઈક કરાવતા હશે. તો અહીંયા મકાનનું કામ ચાલુ છે ને અહીંયા કંઈક ગ્રીલ મશીનથી વોલ પાડ્યો છે કે એસી બેસી ફિટ કરતા લાગે છે. કેટલું બધું મારા વાડામાં એટલું આવ્યું છે. ફેમિલી જો હવે વોશિંગ મશીન ચાલુ કરી દીધું છે. ભાઈ છે ચા નાસ્તો કરીને વયો ગયો ને મેં ચા નાસ્તો કરી લીધો અને આજે વોશિંગ મશીન ચાલુ કર્યું. કપડાં ધોવાનું કામ પણ ચાલુ છે. 58 મિનિટ આવે, 4 મિનિટ થઈ ગઈ છે. હારવાનું છે, કપડાને ધોઈ નાખીએ. હજી વાસણને ઉટકવાનું છે. હજી આ કેરી ફ્રીજમાં મૂકવાની છે. ત્યાં આપણે બેન આવી જાય તો બેનને પછી કંઈક જમવા આપશું. પછી બેન બહાર જવાનું કહે છે, એની ફ્રેન્ડ આરે પછી બપોરે તો જવું હશે તો મૂડ હશે તો જાઉં, થાકી જાઉં તો નહીં જાય એવું છે. કેરી લઈ લીધી છે અને આ મારી શાકની ટોપલી છે. એમ આવી રીતે એક એક કરીને બધી ગોઠવી દેવાની છે ને. હું કેરીની કોઈ દિવસ પેટી નથી લેતી, કારણ કે ક્યારેક લઈ પેટી એવું નથી, પણ હમણાં તો છે ને અહીંયા કામરેજ એરિયામાં એક તો મોંઘી હોય અને પછી અહીંયા શું કરે બધા ખબર, ગમે ને તમે કેરીની પેટી લો ને એટલે એમાં થાય હોય એક તો વજનમાં કેરી ઓછી આવે અને એમાં એ લોકો નાનું નાનું ફળ હોય કે ને એ નીચે નાખી દે. ચાંદીવાળું ફળ હોય, ખરાબ થઈ ગયેલું હોય કે નહીં, એટલે તળિયે 4-5 કિલો 1.5 કિલો નાખી દે. 4-5 કેરી નાખે એટલે કિલો 1.5 કિલો થઈ જાય. આપણે પૈસા પૂરા દેવા અને મોડું ખાવું એ કરતાં છે ને હું સૂટી હારી મસ્ત ગોતીને જોખીને જ લઈ લઉં વારે વારે. ઓલી વખતે મેં 10 કિલો લીધી ને તો એવી રીતે જોખીને જ લીધી હતી. 10 કિલો પૈસા પૂરા દીધા, જોખીને જ લીધી અને પછી પેટીમાં પેક કરાવી હતી. ત્યારે હું છે ને રૂપાબેનની દુકાને ગઈ હતી ને ત્યારે રસ્તામાંથી ઠેઠ ચીકુવાડીએથી લેતી આવી હતી. ત્યાં 100 રૂપિયાની કિલો હતી, અહીંયા 120ની કિલો આવી. તો એના જેવી તો ત્યાં જેવી તો ન આવી, જો આવી છે. નાનું મોટું મળી ગઈ જોવાય, કારણ કે આજથી ત્યાં સુધી લેવા જવું મોંઘું પડી જાય. કારણ કે એક તો ગાડીમાં પેટ્રોલ કે મળતા ન હોય, એવું બધું હાલતું હોય. કાંઈ નહીં, સારું હાલો. જો હું તો છે ને આ શાક ભરવાની ટોપલી આવે કે નહીં ફ્રીજમાં, તો નીચે જો આવી રીતે કેરી ગોઠવી દઉં. હું તો આવી રીતે કેરી ગોઠવું છું. તમે કેવી રીતે ગોઠવો છો જરાક કમેન્ટ કરજો અને કેરી ખાવા આવી જાજો. ખૂટી જાય પાછી લઈ આવશું જેવું છે. સારું હાલું, ફટાફટ કેરી ગોઠવીને કામે ચડી જાય. હજી તો કેરી ગોઠવવાનું જ મારે કામકાજ ચાલુ છે, પછી એટલી બાકી રહીશું. જો આવી રીતે કેરી ગોઠવી દીધી છે મેં. શાકના જબલા ઉપર જવા દીધા અને કેરી ગોઠવી દીધી છે ને. ફેમિલી હું રસોડામાં જાઉં તમને બતાવું. જો એટલા વાસણ છે બપોરે ખાધેલા, કારણ કે તડકાના પછી ત્યાં હું બાર વાળે મૂટકવાના હતા. ત્યાં મકાનનું કામ ચાલુ હતું તો માથે કચરો ને ઈંટું ને એવું બધું પડે કે નહીં, એટલે નથી ઉઠકે એમના પડ્યા રહેવા દીધા છે. હવે અત્યારે મારે ઉટકવા છે. સારું હાલો, હું એટલા વાસણ ઉટકું ને ત્યાં ક્લિપ હું નાખું છું. જે રાત્રે અમે જોવા ગયા હતા, અહીંયામાં સોસાયટીમાં ભવાઈ રમતા હતા ને, અમે જોવા ગયા હતા. તો પણ રાત્રે મેં અહીંયા જાજુ શૂટ નહોતું કર્યું કોપીરાઇટ આવવાના કારણે, પણ એક કટકો મેં શૂટ કર્યો. તમે એન્જોય કરો, ત્યાં વાસણ ઉટકી નાખું. या धर्म नाम पड़े या आपका किधर नाम लीला के जो नाम पड़े ने या तो नाम से हम थोड़ा सा पड़े भैया जो વ્યવસ્થિત ના જો વસાલ બધું બેડ હરકો કરી નાખ્યો. બેને આવી ગયા, બેને જમી લીધું. જો બેર મારી વાટે ઊભી છે. કેમ બેન? પેડારે વાત કરતી લાગે, શોખ આવ્યો છે સામે. તો કાંઈ નહીં, હવે જાય ફટાફટ પર્સ ને બધું લઈ લઉં અને પેલું હજી લેવા જાઉં તો અંદર પાણી દૂધ ને એવું લેવા જાઉં. ચાલો ફટાફટ દૂધ ને એવું લઈ આવું. તો કંઈક મોટું વાહન આવ્યું છે, ગાડી ગીતનો અવાજ આવવા મળ્યો છે. કંઈ નહીં, હાલ વાલો દૂધ ને એવું લેતા આવી. કંઈક બેનને વસ્તુ લેવી છે, લેતા આવી. મારે એકાદી લિપસ્ટિક લેવી છે.
તો અમે તો જઈએ છીએ દૂધ લેવા. હાલો બધા દૂધ લેવા તો અંધારું થઈ ગયું છે, લાઈટ લાવતી છે ને. આ છે અમારી સોસાયટી ના જાય છે. એક મોડી 3 સેફ લઈ લેતો. તારે હું લેવું છે? આજે મેં જે આપું છે પેલી કઈ 5 વાગે કઈ ખેલો ભરાઈ ગયો આખો લ્યો. આપણે અમારા મમ્મી પાછા ઘરે જાય છે. આજ મેં ઠેલો નથી લીધો, આજ હું થાકી ગઈશું ને એટલે આજ તો ઠેલો એને લેવો પડે છે. એ આગળ છે, હું પાછળ છું. તો મેં જો આટલી બધી વસ્તુ લઈને હું ઘરે આવી ગઈ છું અને આટલું બધું હાલી રહી તો હાલ ચડી ગયો. ગાડીને જાય તો થાક ઓછો લાગે, પણ દિવસે જાય તો તડકો લાગે એવું થાય. દૂધ લેવા તો અત્યારે જવું પડે તો જો અત્યારે દૂધ ને ભાગ ને મેગી ને શેમ્પુ ને બધું લેતી આવી છું ને આ 2 લિસ્ટી બોટલ લેતી આવી છું મસ્ત મસ્ત. અહીંયા આવું જ મળે, બહુ મોંઘું ન મળે. અને બેન ક્યાં ગઈ છે? બેન પાણીની બાટલો અને ગ્લાસ લેતી આવું છે. એ હા, તો જો આ પાછી વચ્ચે રૂમમાં આવી ગઈ. તમને એક વસ્તુ બતાવું. એ મહાદેવ મહાદેવ મહાદેવ. સારું રૂપિયા હોલમાં વહી તો પછી જ બતાવું. અને એ પંખો ચાલુ છે કે નહીં એટલે એવી એવી શું છે ખબર? તો આ શું છે ખબર? એ દવાખાનાની ફાઇલ નથી હો, દવાખાનાની ફાઇલ ન સમજતા. આ છે મારા મકાનની દસ્તાવેજની કોપી. પડી હતી તો જો અત્યારે મેં મગાવી. છોકરાને મોકલો તો મેં કીધું લઈ આવીશ તો એ લઈ આવ્યો. કાલ લઈ આવ્યો તો પણ કાલના વિડીયોમાં બતાવતા ભૂલી ગઈ હતી, કારણ કે બધું તમારે વાત છે તો મને એમ કાલ આવતન કરી દો. એમાં હું આ મકાન મેં રાખ્યું, વર્ષ દિવસ થઈ ગયું. વર્ષ દિવસથી તો આ મકાનમાં રવ જ છે, તમને બધાને ખબર હશે. આ મકાનના વિડીયા લાઈવ આવે છે તો હેડ બિલ હજી મારા નામે નથી આવતું. તો હજી મા દીકરો કેટલા જોડા કરશું ખબર નહીં. એના કેટલા જોડા થાય, જોડા કરશું ત્યારે લાઇટ બિલ મારા નામે આવતો થાય. લાઇટ બિલ વેરા બિલ મારા નામે આવે એ બધા ફોર્મ ભરવા જવા પડશે. તો એ ફોર્મ ભરવા જવા હાટું દસ્તાવેજની ફાઇલ જોવે. તો જો આ સીએ પાસેથી મેં દસ્તાવેજની ફાઇલ મગાવી લીધી છે. લોન હાલે છે, હોમ લોન. અને આ ખુશ ખબર તો તને એક છે કે કાલના વિડીયો કહીશ કે ના આજ કહી દો. હાલો હાલો આજ કહી દો. લોન ભરું કે નહીં, દર મહિને હપ્તો ભરું કે નહીં. તો એક હપ્તો મેં બાઉન્સ થવા નથી દીધો, 12 હપ્તા આરામથી કપાણા. તો તમારા બધાના સાથ સપોર્ટ અને મહાદેવની દયાથી, માતાજીની દયાથી મને સબસિડી વતન મળી ગઈ છે. સારું હાલો જો બેને બહાર વાળવા મળી છે અને હવે બહાર રોટલે બેસવું છે અમારે. ઘડીક બહાર મસ્ત મસ્ત ઠંડો પવન ખાવો છે. પાણી લાવી છે બેન તું? ઘડીક મસ્ત ઠંડો પવન ખાઈને વિડીયો એડિટિંગ કરશું. અંદર આવવાનું જ તમારે? આવવાનું. જય માતાજી કહી દે, એને ડાકી દો. કહી દીધું જ તમે? ક્યારે કીધું? મને યાદ નથી. આજ કીધું જ નથી તમે જય માતાજી. સારું હાલો, કીધું જ નથી. વિડીયો જો અત્યારે ખબર પડશે. અને બસ આજનો વિડીયો એટલો રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ. મહાદેવ કાલ ફરી મળશે નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય.